મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે 14મી જૂન 2026ના રોજ પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા લેવાઈ છે તો 12:30 વાગે પૂર્ણ થયેલ આ પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ। તો આમાં આપણે 200 ગુણ સુધીનું પેપર સોલ્યુશન મૂકવાનો પ્રયત્ન કરશું। જો વિડીયો મોટો થાય છે તો આપણે 2 પાર્ટમાં બનાવશું। તો સૌપ્રથમ જે પ્રશ્નો છે તો આપેલી વિગતોનો તમારે અભ્યાસ કરવાનો છે ને પ્રશ્નોનો જે ઉત્તર બનતો હોય એ આપવાનો છે। તો અહીં તમે 2 કોષ્ટક જોઈ શકો છો। હવે આ કોષ્ટકના આધારે નેક્સ્ટ માટે આ કોઠા આધારે કઈ સંખ્યા વપરાય છે એ તમારે ઓળખવાનું છે। તો આ કોષ્ટકમાં 2 રીતનો કોષ્ટક આપેલો છે। દાખલા તરીકે અહીં તમે એ જોઈ શકો છો। તો એ માટે અહીં જે સંખ્યા છે એ હાર અને સ્તંભ, તો હારમાં 1 વાપરેલી છે। હવે જે સ્તંભ છે તો સ્તંભમાં 2 સંખ્યા ધ્યાનમાં લેવાની છે। એક આ દાખલા તરીકે આપણે એસ છે તો એસ માટે 5 નીચે આડી લાઈનના પણ લેશું અને ઉપરની લાઈનના જે 5 છે એ પણ લેશું। તો એસ માટે કેટલા થશે 55। એ રીતે ઈ માટે આપણે વાત કરીએ તો ઈ માટે કેટલા થશે, તો ઈની વાત કરીએ તો 56 થશે, બરાબર। તો આ રીતે બંને સંખ્યાઓ ધ્યાનમાં લેવાની છે અને આપણે બનાવવાનું છે। તો નેક્સ્ટ જે આપેલું છે તો નેક્સ્ટ માટે આપણે સંખ્યા બનાવવાની છે। તો જે નેક્સ્ટનો એન છે એના માટે 2, ઈ માટે 56, એસ માટે 55 અને ટી માટે કેટલા બનશે, ટી માટે કેટલા બનશે તો કે 59, બરાબર। તો આ ટી આપેલો છે તો ઉપરના એક આ 5 લેવાના છે ને ઉપરના 9 લેવાના છે। તો ટી માટે કેટલા બને છે 59, બરાબર। તો 59 છેલ્લે હોય એવો આપણો જવાબ સાચો છે। તો પ્રથમમાં કયો જવાબ આવશે, ડી આવશે। બીજા નંબરનો પ્રશ્ન છે ફેથ। તો ફેથ માટે આપણે પહેલો એફ છે તો એફ માટે કેટલા આવશે, તો એફ માટે જે સંખ્યા છે એ સૌ પ્રથમ કેટલી બનશે, તો એફ માટે 43 બનશે। પછી ત્યારબાદ એ છે, આઈ છે, ટી એચ છે તો એ માટે 42 બને છે। પછી આઈ માટે 41 બને છે, ટી માટે 78 અને જે એચ છે એચ માટે કેટલા બને છે તો 79 બને છે। તો આ રીતે તમે એચ જોઈ શકો છો। આ એચ આપેલો છે તો પહેલાં 7 છે અને ઉપર કેટલા છે 9 છે। તો એચ માટે કેટલા બને છે 79 બને છે, એટલે કે 7 અને 9। તો 79 ને એની આગળ કેટલા છે 78। તો 78 ને 79 વાળો આપણો જવાબ બીજામાં સાચો છે। તો આ રીતે આપણો જે સાચો જવાબ છે એ આવશે। ત્રીજા નંબરનો પ્રશ્ન છે ફાઇન, બરાબર। તો જે ફાઇન આપેલો છે એમાં સૌપ્રથમ એફ માટે 0 બને છે, આઈ માટે 4 બને છે, એન માટે 2 બને છે અને જે ઈ છે તો ઈ ફરીથી આવ્યો છે, ઈ માટે કેટલા બને છે 56 બને છે। તો આ રીતે આપણો જે સાચો જવાબ છે 56 પાછળ હોય એવું, તો ડી જવાબ સાચો છે। તો ચોથા નંબરનું હીટ છે તો હીટ માટે આપણે જે એચ છે એચ માટે 57, ઈ આવ્યો ફરીથી તો ઈ માટે ફરીથી કેટલા આવશે 56। તો બીજામાં 56 હોય એવી આપણે રકમ જોવાની છે। તો આપણે ચોથામાં જે સાચો જવાબ છે કયો બનશે, સી બનશે। તો સી સાચો જવાબ છે। છેલ્લે ટી છે તો ટી માટે 59, તો આ રીતે સી જવાબ સાચો છે। હવે 5 નંબરનો પ્રશ્ન છે તો એમાં આપણે બોથ આપેલું છે તો બોથમાં જે બી છે તો બી માટે કેટલા છે, તો બી માટે 75। પછી ઓ છે તો ઓ માટે 22, ટી માટે કેટલા વપરાય છે 76 અને જે એચ છે એચ માટે કેટલા વપરાય છે, તો જે એચ છે એચ માટે કેટલા વપરાય છે તો કે એચ માટે 79 છે। તો આ રીતે જે આપણો સાચો જવાબ છે એ 5મામાં કયો આવશે તો કે બી જવાબ સાચો છે। આપણે આ બી કેટેગરીનું પેપર સોલ્યુશન કરી રહ્યા છે, બી ફોર બોમ્બે, બરાબર। હવે અહીં 7 મિત્રોની વાત કરેલી છે તો એ બી સી ડી ઈ એફ જી એચ જી સુધીના 7 મિત્રો છે। તો એમાં આ જે મિત્રો આપેલા છે સોમવારથી કરીને રવિવાર સુધીના દિવસોમાં પોતાની જે મનપસંદ અલગ અલગ ફિલ્મો છે એ જુએ છે, બરાબર। તો આ ફિલ્મોના નામ પણ આપેલા છે, ધુરંધર છે, સુબેદાર છે, બોર્ડર છે, પાકીજા છે, હમરાજ છે, ડોન છે, તારે જમીન પર છે। તો કયા ક્રમમાં જોશે એવું કંઈ નક્કી નથી। સાથે એફ અને ડોન જોનારી જે વચ્ચે 3 વ્યક્તિઓની ફિલ્મ જોઈ હતી
તો સમજૂતી પણ વિસ્તૃત રીતે આપેલી છે. તો હવે આમાં 6થા નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો વ્યક્તિ સોમવારે ફિલ્મ જુએ છે? તો સોમવારે જે વ્યક્તિ ફિલ્મ જોતો હોય આપણે ઓળખવાનો છે. તો સોમવારે જે ફિલ્મ છે એ આપણે કોષ્ટક પ્રમાણે જોઈએ તો સોમવારે જે ફિલ્મ છે એ કોણ જોવે છે? બી વ્યક્તિ જે છે સુબેદાર, એ સોમવારે ફિલ્મ જોવે છે. ક્યારે જોવે છે? સોમવારે. જે મંગળવારે છે તો મંગળવારે એફ વ્યક્તિ છે ધુરંધર ફિલ્મ જોવે છે. પછી બુધવારે જે ઈ વ્યક્તિ છે પાકીજા ફિલ્મ જોવે છે. કઈ ફિલ્મ જોવે છે? પાકીજા. તો 6થા નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો વ્યક્તિ સોમવારે ફિલ્મ જોવે છે? તો સોમવારે આપણે જે બી વ્યક્તિ છે સુબેદાર ફિલ્મ જોવે છે. 7 નંબરનો પ્રશ્ન છે, એ અને સી વચ્ચે કેટલી વ્યક્તિઓ ફિલ્મ જોઈ હતી? તો એ અને સી વચ્ચે વ્યક્તિ આપણે ઓળખવાના છે. તો એ અને સી વચ્ચે કેટલા વ્યક્તિ છે? તો એ અને સી વચ્ચે ડી અને જી, ડી અને જી બે વ્યક્તિ છે. કેટલા છે? ડી અને જી બે વ્યક્તિ છે. તો આપણો જવાબ કયો આવશે? બી આવશે. 8 નંબરનો પ્રશ્ન છે, ઈ એ નીચેના પૈકી કઈ ફિલ્મ જોઈ હતી? તો જે ઈ વ્યક્તિ છે એણે કઈ ફિલ્મ જોઈ હતી? તો પાકીજા. કઈ ફિલ્મ છે? પાકીજા. તો ડી જવાબ સાચો છે. 9 નંબરનો પ્રશ્ન છે, બી એ નીચેના પૈકી કઈ ફિલ્મ જોઈ હતી? તો જે બી છે એની વાત છે તો આપણે અગાઉ તમને કીધું, તો બી જે છે એમણે સુબેદાર ફિલ્મ જોઈ હતી. તો એ જવાબ સાચો છે. 10 નંબરનો પ્રશ્ન છે, ડોન ફિલ્મ નીચેના પૈકી કોણે જોઈ હતી? તો જે ડોન ફિલ્મ છે એ શનિવારે જે વ્યક્તિ બાકી વધે છે તો જી વ્યક્તિ વધે છે તો જી દ્વારા જોવાય છે. તો આ રીતે આપણો જે 10 છે એમાં સાચો જવાબ જી આવશે, એટલે કે ડી જવાબ સાચો છે. હવે 11 નંબરનો પ્રશ્ન છે, બે સંખ્યાઓનો લસા 7700 છે અને તેમનો ગુસ્સા 11 છે. જો તે પૈકી એક સંખ્યા 308 હોય તો બીજી સંખ્યા કઈ હશે? તો લસા ગુણ્યા ગુણાકાર બરાબર પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા કરીએ તો આપણો જે જવાબ છે મળી જાય છે. બરાબર. તો 7700 ગુણ્યા 11 બરાબર 308 ગુણ્યા બીજી સંખ્યા આપણે કરવાનું છે. તો બીજી સંખ્યા અહીં 275 જવાબ આપણને મળે છે, પણ 275 અહીં ક્યાં આપેલા નથી. તો આ જે પ્રશ્નો છે એમાં એક પણ જવાબ સાચો નથી. તો આપણો જે વિકલ્પ છે કયો આવશે? ડી આવશે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો સાચો જવાબ કયો આવશે? ડી. બરાબર. 12 નંબરનો પ્રશ્ન છે, 50 થી 70 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યક. તો 50 થી 70 વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવે છે આપણે ગણવાની છે, એટલે કે જેને કોઈ પણ સંખ્યા વડે આપણે ભાગાકાર ન કરી શકીએ એવી સંખ્યાઓ. તો 53, 59, 61 ને 67 કેટલી આવે છે? 53, 59, 61 અને 67. તો 4 સંખ્યાઓ છે. હવે આ ચારેય સંખ્યાઓનો આપણે સરવાળો કરશું તો 240 થશે. તો 240 ભાગ્યા 6 કરશું તો આપણો જવાબ કેટલો આવશે? 6 ચોક 24. બરાબર. ભાગ્યા 4 કરવાના છે, 6 નહીં. બરાબર. તો 4 છક 24, 60 જવાબ આવશે. આપણો કેટલો આવશે? 60. તો આ રીતે 12 નંબરમાં આપણો સાચો જવાબ જે છે એ છે. હવે 13 નંબરનો પ્રશ્ન છે, એક સંખ્યાના 17.5% બરાબર 105 થાય તો સંખ્યાના 125% કેટલા થાય છે? તો આપણે અહીં 105 જે સંખ્યા છે એના 17.5% આપણે એક્સ ધારી લઈએ તો એ રીતે આપણે જે છે એ 100 તો એક સંખ્યાના 17.5% બરાબર કેટલા થાય છે? તો કે 105 થાય છે. તો આપણે શોધી લઈએ તો 105 ગુણ્યા કેટલા થશે? 100. બરાબર. ભાગ્યા ટકા આવશે. ભાગ્યા ટકા કેટલા હતા? 17.5. તો આ રીતે આપણે અંશ છેદ ઉડાડશું તો બરાબર કેટલો જવાબ આવશે? 600 આવશે. અંશ છેદ ઉડાડશું તો કેટલો આવશે? 600. તો 17.5% 105ના 600 થાય છે. તો હવે આપણે 600ના 125% શોધવાના છે. તો 600ના 125% આપણે શોધશું તો
600 ગુણ્યા 125 બરાબર. ટકા હંમેશા કેટલા શોધાય છે? 100. તો 100 એ 600 તો 125 એ કેટલા ટકા થશે? તો અંશછેદ આપણે અહીં ઉડાડી દઈશું. તો 125 ગુણ્યા 6 તમારે કરવાના છે. તો કેટલા થશે? 700 બરાબર. તો આ રીતે આપણો જે સાચો જવાબ છે કેટલો આવશે? તો સાચો જવાબ આપણો 700 નહીં પણ 125 ગુણ્યા 6 તો 750 આવશે. કેટલો આવશે? 750. તો આ રીતે આપણો જે સાચો જવાબ છે એ કયો છે? બી છે. 13માં કયો આવશે? બી. હવે 14 નંબરનો પ્રશ્ન છે, બે સંખ્યાનો ગુણોત્તર 3:4 છે. જો તેમનો સરવાળો 630 હોય તો તે પૈકી નાની સંખ્યા કેટલી હશે? તો સરવાળો 630 હોય બરાબર. તો 630 ભાગ્યા આપણે કેટલા કરવાના છે? 7 કરવાના છે. કેટલા કરવાના છે? 7 કરવાના છે. તો આપણે 7 વડે ભાગ ચલાવશું અને હવે 3 અને 4 તો એમાં બે જે સંખ્યાઓ છે તો 90 આવે છે. તો 90 તરી કેટલા થશે? 270 બરાબર. તો 630 ભાગ્યા 7 બરાબર 90. તો નાની સંખ્યા 3 છે તો 90 ગુણ્યા 3 કેટલો જવાબ આવશે આપણો? 90 ગુણ્યા 3 બરાબર. તો 9 તરી 27 270. તો જે નાની સંખ્યા છે એ કેટલી હશે? તો કે 270 હશે. હવે આપણે મોટી શોધવી હોય તો 9 ચોક 36 360 આવશે. વર્ગમૂળમાં 625 વત્તા વર્ગમૂળમાં x બરાબર 37 હોય તો xનું મૂલ્ય કેટલું થાય? તો xનું મૂલ્ય તમારે શોધવાનું છે. તો 625નું જે વર્ગમૂળ છે એ કેટલું થાય છે? 25 થાય છે. કેટલું થાય છે? 25. હવે બીજી અહીં કઈ સંખ્યા તમે ઉમેરશો તો 37 થાય. તો અહીં જે સંખ્યા છે એ એવી કઈ સંખ્યા તમે ઉમેરશો કે 37 થાય છે? આ 37 નહીં પરંતુ આ 37 થાય છે. તો 25 એ છે ને બીજા આપણે 12 એડ કરવાના છે. તો 25 ને 12 કેટલા થશે? 37. તો જે એક્સનું મૂલ્ય છે એ કેટલું થશે? તો અહીં જે એક્સ છે એ વર્ગમૂળમાં આપેલા છે. તો અહીં આપણે 12 આવે તો 12નું વર્ગ કેટલો થશે? 12 ગુણ્યા 12 144. કેટલા થશે? 144. તો આ રીતે આપણો જે સાચો જવાબ છે કયો આવશે? સી. હવે 16 નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ કેટલો થાય? બરાબર. તો અહીં મધ્યસ્થ તમારે શોધવાનો છે. તો અલગ અલગ સંખ્યાઓ આપેલી છે. તો આ જે સંખ્યાઓને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ. તો આ બધી જ સંખ્યાઓનો આપણે વચ્ચે જોઈએ છે તો વચ્ચે 7 અને 8 આવે છે. વચ્ચે કઈ આવે છે? 7 અને 8. તો એ બંનેનો મધ્યસ્થ આપણે શોધશું તો 7.5 આવશે. કયો આવશે? 7. તો આ રીતે મધ્યસ્થ જે છે 7 + 8 ભાગ્યા 2 તો 7.5 આવશે. તો આપણો જે સાચો જવાબ છે એ છે. હવે 17 નંબરનો પ્રશ્ન છે, એક વેપારી દરેક વસ્તુની કિંમત 20% જેટલી વધારી ત્યારબાદ તેના પર 10% વળતર આપે છે. તો તેને સમગ્ર કેટલા ટકા નફો થયો હશે? તો ધારો કે આપણે વસ્તુની કિંમત 100 રૂપિયા છે. કેટલી છે? એમાં હવે 20%નો વધારો કરીએ તો એ જે કિંમત છે કેટલા પહોંચશે? 120 રૂપિયા થશે. તેના પર 10% આપણને વળતર આપે છે. તો 120ના 10% કેટલા થશે? તો 12 રૂપિયા થશે. કેટલા થશે? 2 શૂન્ય શૂન્ય ઉડી જાય છે તો 12 થાય. હવે 120માંથી 12 રૂપિયા વળતર આપે છે તો એની જે કિંમત છે એ કેટલા રૂપિયા વધે છે? 108 વધે છે. મતલબ કે 8% ઉપર શું ફાયદો થાય છે? આપણને નફો થાય છે. કેટલો નફો થાય છે? 8%. તો આ 8% તો અહીં ક્યાં આપેલા નથી. તો આપણો જે સાચો જવાબ છે એ કયો આવશે? ઉપરોક્ત પૈકી કોઈ નહીં. બરાબર. હવે 18 નંબરનો પ્રશ્ન છે, એક નોકરી માટે આવેલ કુલ 13 ઉમેદવારો પૈકી 5 સ્ત્રીઓ અને 8 પુરુષો છે. આ જગ્યા માટે 2 ઉમેદવારોની પસંદગી કરવાની છે. જો તે પૈકી ઓછામાં ઓછી એક સ્ત્રી ઉમેદવારની પસંદગી થાય તો તેની સંભાવના કેટલી છે? તો એની આપણે સંભાવના શોધવાની છે. તો 13માંથી 2 પસંદ કરવાના છે. મતલબ કે એની સંભાવના 78 બને છે. હવે જે પુરુષ છે એની સંભાવના કેટલી બને છે? 78માંથી 28. હવે સ્ત્રી એક પસંદ કરવાની છે તો એની સંભાવના કેટલી બને છે? તો સ્ત્રી એક જ પસંદ કરવાની છે, એની સામે પુરુષ ડબલ થાય છે. બરાબર. કારણ કે સંખ્યા વધારે છે. તો આની જે સંભાવના છે આપણે કરવા જઈએ તો કેટલી થશે?
પાયો પાયો 25 અને પોઈન્ટમાં જવાબ આવશે તો 39. કેટલી થશે? 39. તો આ રીતે સાચો જવાબ જે છે એ કેટલો આવશે? બી આવશે. તો 18માં સાચો જવાબ કયો છે? બી છે. હવે 19 નંબરમાં બે પાસા એક સાથે ફેંકવામાં આવે તો આવેલ અંકોનો સરવાળો 8 આવે તો તેની સંભાવના કેટલી છે? તો બે પાસા જે છે એમાં 6 બાજુઓ હોય છે તો કુલ એની જે સંભાવનાઓ છે એ 36 પહોંચે છે. 6 હોય છે. તો હવે આ જે 36 છે એમાંથી આપણે સરવાળો 8 કરવાનો છે તો એક સંખ્યા 2 અને એક 6 મળે તો આવા જે પરિણામો છે કુલ 8 મળે એવા કેટલા પરિણામો ઊભા થાય છે? તો આવા 5 પરિણામ હોઈ શકે છે. 36માંથી કેટલા હોય છે? કયા કયા 5 પરિણામ હોઈ શકે છે? તો આ પાસા આપણે ફેંકતા એક તો 2 અને 6 ક્યાંય આપણને દેખાય તો પણ સરવાળો 8 થાય. પછી 4 4 બે વખત આવે તો પણ 8 સરવાળો થઈ શકે છે. હવે 3 ને 5 ભેગા થાય તો પણ 8 થાય. 6 અને 2 થાય તો 8 થાય. 5 ને 3 થાય તો પણ 8 થાય છે. તો આ રીતે 5 એવા પરિણામો છે કે જે આપણને 8 સરવાળો કરી આપે છે. તો આ રીતે આપણે સંભાવના જોશું તો 5/36 આવશે. કેટલી આવશે? 5/36. તો બી જવાબ સાચો છે. 20 નંબરનો પ્રશ્ન છે. એક 4 મીટર ગુણ્યા 6 મીટર ગુણ્યા 8 મીટરના પરિણામનો બંધ લંબઘન ટાંકીની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો 4 ગુણ્યા 6 ગુણ્યા 8 તો 24 ગુણ્યા 8 આપણે કરીએ તો 208 ચોરસ મીટર. કેટલું થશે? 208 ચોરસ મીટર. સાથે એનું સૂત્ર પણ તમે જાણો છો. 2 ગુણ્યા કૌંસમાં એલ ગુણ્યા બી વત્તા બી ગુણ્યા એચ વત્તા એચ ગુણ્યા એલ. બરાબર. તો એનું સૂત્ર પણ છે. તો લંબાઈ અહીં 4 છે, પહોળાઈ 6 છે, ઊંચાઈ 8 છે. તો સૂત્રોમાં આ રીતે આપણે કિંમત મૂકશું તો સરવાળો 104 થશે અને 104ને આપણે 2 વડે ગુણવાના છે. તો આપણો જવાબ કેટલો આવશે? 208 ચોરસ મીટર આવશે. એટલે કે એ જવાબ સાચો છે. તો 24 ગુણ્યા 8 બરાબર. હવે નીચે આપેલો પરિચ્છેદને ગ્રહણ કરી પ્રશ્ન ક્રમાંક 21 થી 25ના ઉત્તર આપણે આપવાના છે. તો આ ફકરો છે એ તમે પર્યાવરણ રિલેટેડ છે. ફકરો જોઈ શકો છો. હવે એમાં સૌપ્રથમ પ્રશ્ન છે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તમારે ઓળખવાના છે. તો અલ્ટ્રા પ્રોસેસ્ડ જે ફૂડ છે ઔદ્યોગિક રીતે વપરાશમાં આવે છે. તે ખોરાકમાંથી કાઢેલા જે પ્રોટીન છે, ચરબી છે એમાંથી બને છે અને તેમાં કૃત્રિમ રંગો પણ વપરાતા હોય છે. તો આ રીતે આપણે જે વિધાન છે એ કયા કયા સાચા બને છે. તો 1 અને 3 નંબરનું જે વિધાન છે ફકરામાં આપેલા છે. તો 1 અને 3 સાચું છે, 2 નંબરનું ખોટું છે. ઘરગથ્થુ નથી વપરાશ થતો પણ ઔદ્યોગિક રીતે એનો વપરાશ થાય છે. તો સી જવાબ સાચો છે. 22 નંબરનો પ્રશ્ન છે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ નીચેના પૈકી કયા કારણોસર લોકપ્રિય છે. તો તે સ્વાદિષ્ટ હોય છે, સાચવવામાં સરળ છે, ખરીદવામાં સસ્તા પણ છે. તો આ રીતે એ કેવા છે? તો કે ખૂબ ઉપયોગી છે. તો આ રીતે આપણો જે જવાબ છે એ 22માં કયો આવશે? તો આપણો જે જવાબ છે ફકરામાં તમે જોશો તો અહીં તમે જોઈ શકો છો. તો અહીં આપેલો જ છે ફકરામાં. તો સરળ અને ખરીદવામાં સસ્તા પણ છે. બરાબર. હવે અહીં કઈ રીતે બને છે એની પણ વાત કરેલી છે. તો ખાદ્ય સામગ્રી છે તો આમાં ઉદ્યોગની વાત ના આવે. તો આપણો જે સાચો જવાબ છે એ કયો આવશે? તો 1 અને 3 સાચા છે. સી જવાબ સાચો છે. 23 નંબરનો પ્રશ્ન છે નીચેના પૈકી કયા કારણોસર એમ કહી શકાય કે ભારતમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ક્રૂડનું જે ચલણ વધ્યું છે ફૂડ. બરાબર. ફૂડનું જે ચલણ વધ્યું છે એનું કારણ તમારે જાણવાનું છે. તો એનું કારણ શું છે? તો માર્કેટમાં જે હોર્ડિંગની જાહેરાતો છે એમાં 40% જગ્યા પર આજે છે એમાં આની એડવર્ટાઈઝ કરેલી હોય છે. તો આ રીતે સાચો જવાબ કયો આવશે? ડી આવશે. 24 નંબરનો પ્રશ્ન છે
સરકારે ખાલી જગ્યામાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડને લઈને ચેતવણી આપે છે. તો જે સરકાર છે એ શામાં આની ચેતવણી રજૂ કરે છે? તો જે આર્થિક સર્વેક્ષણ બહાર પડે છે એમાં આની વાત કરેલી હોય છે. તો જે આર્થિક સર્વેક્ષણ આપણે દર વર્ષે બજેટ અગાઉ જે રજૂ થતું હોય છે એમાં આના વિશે ચર્ચા કરેલી હોય છે. હવે 25 નંબરનો પ્રશ્ન છે, 15 થી 49 વર્ષની વય જૂથની મહિલાઓ પુરુષોની સરખામણીમાં જે મેદસ્વીપણાનું પ્રમાણ છે એ કેટલું હોય છે? તો વધુ, ઓછું કે લગભગ સરખું કે ઉપરોક્ત પૈકી એકની? તો જે ફકરો છે એમાં તમે જુઓ છો કે 6.4% હોય છે ને જે પુરુષો છે એમાં 4% હોય છે. તો આ રીતે મહિલાઓમાં પ્રમાણ કેવું હોય છે? તો કે વધુ હોય છે. તો આપણો જે જવાબ છે એ આવશે. હવે 26 થી 30 માટે ફરીથી ફકરો આપેલો છે. તો સંયુક્ત રાષ્ટ્ર સંઘની જે સંસ્થા છે 1920માં સ્થાપના જેની થઈ હતી, એણે પર્યાવરણ પ્રદૂષણ વિશે વાત કરેલી છે. તો સૌ પ્રથમ પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્ર સંઘે તૈયાર કરેલા અહેવાલ નીચેના પૈકી કઈ બાબતો દર્શાવે છે? તો જે અહેવાલ છે એ આપણે ફકરામાં જોઈશું. તો જે હુમલામાં ભોગ બનનાર છે દેશમાં 20 વર્ષ સુધી પર્યાવરણ પર અસર થાય છે અને પડોશી દેશો પણ તેમાંથી બાકાત રહેતા નથી. અને આ રીતે આપણે જોઈએ તો સાચો જવાબ કયો છે? આ જે 1 નંબરનું વિધાન છે એ સાચું છે, 2 નંબરનું ખોટું છે. પડોશી દેશો પર પણ એની અસર 100% થાય જ છે. તો એ જવાબ સાચો છે. દુનિયામાં ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં વોર પોલ્યુશનનો ક્રમ કયો છે? વોર એટલે યુદ્ધ અને પોલ્યુશન એટલે પ્રદૂષણ. તો યુદ્ધના લીધે જે પ્રદૂષણ થાય છે એમાં આ વોર પોલ્યુશનનો ક્રમ ચોથો છે. તો પ્રથમ નંબરે જે દેશ છે એ કયો છે? તો વિશ્વમાં પ્રથમ નંબરે ચીન છે, પછી અમેરિકા છે, આપણું ભારત 3જા નંબરે છે. જે વોર પોલ્યુશનમાં ચોથા નંબરે કોઈ નોંધાયેલું હોય તો આ યુદ્ધ છે. તો ચોથો ક્રમ એનો આવશે. નીચેના પૈકી કયા સ્થળોએ હુમલા થાય ત્યારે ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન જે છે એ ખૂબ જ વધી જતું હોય છે? તો આવી જગ્યાઓ તમારે ઓળખવાની છે. તો જાહેર ભીડવાળા સ્થળો છે, પછી ક્રૂડનું ફિલ્ડ છે ને પેટ્રોલ પંપ છે. તો ગ્રીન હાઉસ ગેસનું જે ઉત્સર્જન છે એ કોલસાના લીધે વધતું હોય છે. તો કોલસો જ્યાંથી નીકળે ત્યાંથી આનું ઉત્સર્જન વધે છે. તો આવી જગ્યાઓ છે 2 અને 3 આવશે. તો સાચો જવાબ કયો છે? બી જ સાચો જવાબ છે. 29 નંબરનો પ્રશ્ન છે, ઈરાનના ક્રૂડ ભંડારો પર હુમલા થવાના કારણે નીચેના પૈકી કઈ પર્યાવરણને લગતી જે અસરો છે એ થાય છે? તો એના લીધે જે તહેરાન છે એમાં કાળો વરસાદ થયો. તમે ફકરામાં જવાબ જોઈ શકો છો. તો સાચો જવાબ જે છે એ કયો આવશે? એ. બરાબર. તો ફકરા આધારે આપણે ઈરાનની વાત કરીએ તો એ જવાબ આવશે. બાકીના પણ જે છે એ તમે જોઈ શકો છો કે આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો પણ થાય, એ પણ સાચું છે. તો દલીલમાં તમારે ચર્ચામાં પ્રશ્ન મૂકવો હશે તો વાંધામાં મૂકી શકશો. હવે 30 નંબરનો પ્રશ્ન છે, જે દેશો યુદ્ધમાં સામેલ હોય તેમને ખાલી જગ્યાની દરકાર હોતી નથી. તો કઈ બાબતોને ધ્યાનમાં નથી લેતા? તો આવા જે દેશો છે સજીવ સૃષ્ટિ પર શું આની અસર થશે એ જરાય ધ્યાનમાં લેતા નથી. તો એના લીધે આ સજીવ સૃષ્ટિને ભારે નુકસાન થતું હોય છે. તો સી જવાબ છે. હવે 31 નંબરનો પ્રશ્ન છે, જે 2 ખૂણા પૂરક છે અને તેમનો ગુણોત્તર 1:4 હોય તો નાના ખૂણાનું માપ કેટલું હશે? તો પૂરક ખૂણાના જે 2 ખૂણાઓ છે પૂરક ખૂણા, તો એનું માપ હંમેશા 180 હોય છે. હવે આનો ગુણોત્તર 1:4 હોય તો એનો મતલબ એ છે કે એક બાજુ 36 માપ થાય ને ત્યાં એનું 4 ગણું ગણવાનું છે. તો આપણે જે નાનો ખૂણો છે એનું માપ 36 થાય છે અને મોટાનું જે 36 × 4 તમે કરો એટલે જવાબ મળી જાય છે. તો આ રીતે નાના ખૂણાનું માપ છે એ કેટલું થશે? તો કે 36 થશે. બરાબર. તો 180 ભાગ્યા આ જે ગુણોત્તરનું પ્રમાણ આપેલું છે એ તમે ભાગ્યા કરશો 180 ભાગ્યા તો 36 જવાબ આવશે. હવે 32 નંબરનો પ્રશ્ન છે, જો કોઈ એક ખૂણો થીટા માટે sin થીટાનું મૂલ્ય 1:3 હોય તો cos થીટાનું મૂલ્ય કેટલું થશે? તો અહીં તમારે મૂલ્ય શોધવાનું છે. તો અહીં જે જવાબ આપેલા છે એ પ્રમાણે આપણે ગણતરી કરશું. તો જે જવાબ છે એક પણ સાચો નથી. તો આપણો સાચો જવાબ જે છે
એ ઉપરોક્ત પૈકી કોઈ નહીં આવે, એટલે કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. 33 નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી કઈ સંખ્યા 1/3 વધુ અને 3/4 ઓછી છે? તો આપણે જે સંખ્યા છે તો 1/3 એટલે 0.50 અને 3/4 એટલે 0.75, તો એ બંનેની વચ્ચે 3/5 આવે છે, તો સાચો જવાબ એ છે. હવે ત્યારબાદ બે ભાઈઓની હાલની ઉંમરનો ગુણોત્તર 1:2 છે. આજથી 5 વર્ષ પહેલાં ગુણોત્તર 1:3 હતો, તો આજથી 5 વર્ષ પછીનો એમનો ગુણોત્તર કેટલો થશે એ આપણે શોધવાનો છે. તો ધારો કે હાલની ઉંમર આપણે બે ભાઈ છે એટલે x અને 2x ધારી લઈએ, તો 5 વર્ષ પહેલાં તેની ઉંમર કેટલી થશે? x - 5 અને 2x - 5. જો એનો ગુણોત્તર 1:3 હોય તો એમની હાલની ઉંમર જે છે એ 10 અને 20 થાય છે ને. 5 વર્ષ પછી જે ઉંમર છે એમાં આપણે વધારો 5 વર્ષનો કરવાનો છે, તો 15 અને 25 થશે. તો આ રીતે જે એનો ગુણોત્તર છે 15 અને 25નો, તો 3×5 = 15 અને પાયો 25, બરાબર. તો 3/5નો ગુણોત્તર થશે. કેટલો ગુણોત્તર થશે? 3/5. તો સી જવાબ સાચો છે. 35 નંબરનો પ્રશ્ન છે, એક ત્રિકોણના બે ખૂણાનું માપ 60 અંશ હોય તો તે ત્રિકોણ કયા પ્રકારનો ત્રિકોણ હશે? તો કોઈ પણ ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો હંમેશા તમે જાણો છો 180 થાય છે. તો અહીં બે ખૂણા 60-60ના આપેલા છે, ત્રીજો ખૂણો પણ 60નો જ છે, તો ત્રણેય ખૂણા સરખા છે. તો એ ત્રિકોણનું નામ શું હશે? તો સમબાજુ ત્રિકોણ હશે. તો એ જવાબ સાચો છે. 15 ઓગસ્ટ 2010ના દિવસે કયો વાર આવશે? તો કેલેન્ડર પ્રમાણે આપણે ગણતરી કરશું તો 2000 સુધી વધારાના દિવસો તો 0 એડ થાય છે, ને 2001થી 2009ના 4 દિવસ તમારે એડ કરવાના છે, અને 2010 ને 15 ઓગસ્ટ સુધીના 3 દિવસો બીજા ઉમેરાય છે. તો આ રીતે કુલ 7 દિવસોનો વધારો આપણે શતક 100 વર્ષ પ્રમાણે ગણીએ તો થાય છે. તો આ રીતે વધારાના દિવસો કેટલા થાય છે? 0 થાય છે. તો 15 ઓગસ્ટનો વાર રવિવાર હોય તો એનાથી 0 દિવસ ગણવાના છે, તો ફરીથી વાર કયો આવશે? રવિવાર આવશે. તો ડી જવાબ સાચો છે. હવે 37 નંબરનો પ્રશ્ન છે, એક હોડીની પ્રવાહની દિશામાં ઝડપ 15 કિમી પ્રતિ કલાકે છે. જો પ્રવાહની ઝડપ 2.5 કિમી પ્રતિ કલાકે હોય તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં તે જે હોડીની છે એ ઝડપ કેટલી હશે? તો હોડીની ઝડપ આપણે અહીં શોધવાની છે. તો હોડીની ઝડપ જે છે એ પ્રવાહની દિશામાં હોડીની ઝડપ બરાબર હોડીની જે શાંત જળમાં ઝડપ છે વત્તા પ્રવાહની ઝડપ આપણે શોધવાની છે. તો આ રીતે એની સરેરાશ 12.5 કિમી મળે છે, વિરુદ્ધ દિશામાં 2.5 મળે છે. તો એની જે ઝડપ છે પ્રતિ કલાક 10 કિમી થશે. કેટલી થશે? 10 કિમી થશે. તો સી જવાબ સાચો છે. 38 નંબરનો પ્રશ્ન છે, રૂપિયા 450માં કેટલાક દડા ખરીદવામાં આવે? જો પ્રત્યેક દડાની કિંમત પર 15% જેટલું રૂપિયા 15 જેટલું વળતર મળતું હોય તો 15 દડા વધુ ખરીદી શકાયા હોત. તો વળતર મળ્યા બાદ કુલ કેટલા દડા ખરીદવામાં આવ્યા હોય? તો 38 નંબરનો પ્રશ્ન છે, ધારો કે આપણે શરૂઆતમાં જે દડા છે એની કુલ કિંમત 450 રૂપિયા છે. હવે 15 રૂપિયા આપણે કિંમત ઘટાડીએ છીએ તો નવા દડા જે છે આપણને 15 રૂપિયા વધારામાં મળશે. તો આ જે સમીકરણ બને છે તો 15 × 15નું બને છે. તો 15 પહેલાં હતા ને 15 વધારીએ છીએ તો 30 રૂપિયા થાય છે. કેટલા થાય છે? તો પ્રત્યેક દડાની કિંમત જે છે 30 રૂપિયા પહોંચે છે. 39 નંબરનો પ્રશ્ન છે, P/Q બરાબર 3/4, Q બરાબર R બરાબર 7 છે, 7/9 છે. તો P/Q જેમ R બરાબર કેટલા થશે? તો 39 નંબરનો એ પ્રશ્ન છે તમારે. તો અહીં તમે ગુણોત્તર અલગ અલગ ગુણોત્તર આપેલા છે, અને જે શરૂઆતનો ગુણોત્તર છે એને 7 વડે ગુણવાનો છે, બીજો જે ગુણોત્તર છે એને આપણે 4 વડે ગુણેલો છે. તો આ રીતે નવો સળંગ ગુણોત્તર જે આપણે નવો બનશે તો જે છે એ કયો બનશે? તો 3 × 7 = 21 અને 4 × 7 = 28. તો 21 ને 28 વાળો ગુણોત્તર આપણો બનશે. તો સી જવાબ સાચો છે. 40 નંબરનો પ્રશ્ન છે, 45 કિમી પ્રતિ કલાકની ઝડપે જતી એક
130 મીટર લાંબી ટ્રેન 30 સેકન્ડમાં એક પુલને પસાર કરે છે, તો પુલની લંબાઈ કેટલી હશે? તો 45 કિમી પ્રતિ કલાકની ટ્રેનની ઝડપે મીટર સેકન્ડમાં ફેરવતા 12.5 મીટર સેન્ટીમીટર મળે છે. હવે 30 સેકન્ડમાં ટ્રેન દ્વારા જે કાપેલું અંતર છે 375 મીટર થાય છે. તો આ અંતરમાંથી આપણે 130 મીટર ટ્રેનની જે લંબાઈ છે એ બાદ કરીએ તો આપણો જે જવાબ છે એ કેટલો મળશે? 245 મીટર મળશે. તો એ જવાબ સાચો છે. હવે 41 થી 45માં ફરીથી ફકરો આપેલો છે વહીવટી અધિકારીઓને બંધારણ બાબતનો, ને એના આધારે તમારે જવાબ આપવાના છે. તો 41 થી કરીને 45. હવે 41 નંબરનો છે, વિવિધ રાજ્યોમાં પ્રશાસનમાં એકરૂપતા કેવી રીતે આવી શકે છે? તો હવે વિવિધ રાજ્યનું જે પ્રશાસન છે એમાં એકરૂપતા લાવવી હોય તો કેન્દ્ર સરકાર એને તાલીમ આપે ને પછી રાજ્યોમાં વહીવટ કરવા માટે જાય. તો તાલીમ દ્વારા બધા અધિકારીઓ એક જેવું શીખે છે અને પછી રાજ્યોમાં એને એપ્લાય કરે છે. તો બી જવાબ સંપૂર્ણ સાચો છે. તો આપણે ફકરા આધારે આપણે જોશું તો સાચો જવાબ કયો આવશે? તો કે બી આવશે. હવે 42 નંબરનો પ્રશ્ન છે, કેન્દ્ર સરકારના મંત્રાલયોની નીતિ કે યોજનાના ઘડતરમાં અધિકારીઓની ભૂમિકા કેવી રીતે મહત્ત્વની બની રહે છે? તો જે અધિકારીઓ છે જિલ્લા સ્તરે કાર્ય કરે છે અને પછી કેન્દ્ર સરકારમાં પણ એમને કાર્ય કરવાની તક મળે છે. એનો મતલબ એ કે જિલ્લામાં શું શું સમસ્યાઓ છે એ જઈને ભારત દેશમાં ના કેન્દ્રના હોદ્દા પર કામ કરતા ત્યારે અધિકારીઓ બધી ખબર હોય છે કે ભારતના જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં શું શું સમસ્યાઓ છે. તો આ રીતે એ અનુભવ છે એ ડેપ્યુટેશનના લીધે ખૂબ કામ લાગે છે. 43 નંબરનો પ્રશ્ન છે, સંધિ સેવાઓની ભરતી સેવા શરતો અને બરતરફીને રાજકીય હસ્તક્ષેપથી કેવી રીતે આપણે મુક્ત રાખવામાં આવે છે? તો એના માટે બંધારણમાં જોગવાઈ કરેલી જ છે, બરાબર. તો બંધારણના જે આર્ટિકલ અહીં આપેલા છે છેલ્લા ફકરામાં તમે જોઈ શકો છો. તો 309, 310, 311 હેઠળ રાજકીય હસ્તક્ષેપ કરી શકાતો નથી. તો અહીં તમે જોઈ શકો છો. તો બંધારણની જોગવાઈ એમાં મદદરૂપ થાય છે. તો સાચો જવાબ જે છે 43માં ડી આવશે. 44 નંબરનો પ્રશ્ન છે, સરદાર પટેલના વ્યાખ્યાનમાં નીચેના પૈકી કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો જે સરદાર પટેલ છે એમણે જે સંધિ સેવાના અધિકારીઓ છે એમની પ્રથમ બેચ સામે આ ભાષણ આપ્યું હતું. એમણે તટસ્થતા જાળવવા, પ્રજા પ્રત્યે સહાનુભૂતિ, આ બંને વાતોની એમણે વાત કરી હતી. તો 1 અને 2 નંબરનો જે છે એ બંને સાચા છે. તો આપણો જે સાચો જવાબ છે કયો આવશે? તો એ જવાબ સાચો છે. હવે 45 નંબરનો પ્રશ્ન છે, સરદાર પટેલે તેના વ્યાખ્યાનમાં અધિકારીઓને કઈ તાકીદ કરી? તો કઈ બાબતે એમને સાચવવું જોઈએ એની વાત કરી હતી. તો અનપેક્ષિત લાભ લેવો અને કોઈની તરફેણમાં નિર્ણય ન કરવો એ બાબતે એમને જાણ કરી હતી. તો આ રીતે કયો સાચો જવાબ આવશે? તો કે એ આવશે. તો સાચો જવાબ એ છે. આપણા ફકરા આધારે જવાબ આપવાના છે એટલે આપણે ઘરનું કશું લખવાનું નથી. હવે 46 થી 50 નંબરનો ફકરો જે છે એ રામેશ્વરનાથ કાવે ઇન્ટેલિજન્સમાં જે કામગીરી કરી છે એના આધારે બન્યો છે. તો એમાં કાવે કયા વિભાગમાંથી રો સંસ્થા માટે અધિકારીની પસંદગી કરી હતી? તો અહીં કાવનું જે પહેલો જ ફકરો છે એમાં વાત કરેલી છે. તો જે 46 નંબર છે એમાં શું જવાબ આવશે? તો ઇન્ટેલિજન્સ બ્યુરો, બી સાચો છે. 47 નંબરનો પ્રશ્ન, નીચેની પૈકી કઈ બાબત રોની ઓળખ છે? તો જે રો છે એની ઓળખમાં દેખાયા વગર કામ કરે છે અને રાષ્ટ્ર હિતને સૌથી ઉપર રાખે છે. તો બી જવાબ સાચો છે. કાવ રોના અધિકારીઓને નીચે પૈકી કઈ તાલીમ જાતે આપતા હતા? તો દૂતાવાસમાં જઈ જે પણ વાતો હોય એ ઘડાવવા માટેની જે પણ તાલીમ છે પોતે જાતે આપતા હતા. 1971ના યુદ્ધમાં કાવની જે મહત્ત્વની ભૂમિકા છે એ શું હતી? તો તેમણે જે પાકિસ્તાનનું સંચાર તંત્ર હતું જે કોમ્યુનિકેશન કરવા માટેનું એને હાઇજેક કર્યું હતું. તો બી જવાબ સાચો છે. 50 પાકિસ્તાન પરમાણુ બોમ્બ બનાવી રહ્યું છે એવી ખાતરી કેવી રીતે આપણને થાય છે? તો રોના એજન્ટો પરમાણુ મથકના વૈજ્ઞાનિકો છે એમના વાળના નમૂના ચોરી લાવ્યા અને જેના લીધે રેડિયો એક્ટિવના ટેસ્ટ કરાવ્યા અને આ રીતે આજે પરમાણુ બોમ્બ ત્યાં બની રહ્યો છે એ એમને ખબર પડી હતી. કારણ કે જે વાળ હોય છે માથાના
તો ત્યાં આ રેડિયો એક્ટિવ અસર થતી હોય છે ને આ રીતે ટેસ્ટ સરળતાથી કરી શકાય છે. હવે 51 થી 55 નંબરનો પ્રશ્નો અલગ અલગ આપેલા છે. તો એમાં ઝેડ અને એની બરાબર મધ્યમાં કયો ઘટક છે? તો અહીં ઝેડ આપેલો છે અને આ બાજુ એ આપેલો છે. તો વચ્ચોવચ્ચ તમારે ગણવાના છે. તો 1 2 3 4 5 6 7 8 9 છે કુલ. તો બંને બાજુ આપણે જે છે એ 4 4ની આપણે ગણતરી કરી લઈએ તો બંને વચ્ચે જે જવાબ છે કયો આવશે? તો કુલ 11 ઘટકો થાય છે અને આમાં છઠ્ઠો ઘટક જે છે એ આપણે ગણવાનો છે. તો ઝેડ અને એ બંને એક બાજુ આપેલા છે તો આમાં કોઈ સાચો જવાબ નથી. તો 51 નંબરનો જે પણ પ્રશ્ન છે એ ખરેખર રદ થવાને પાત્ર છે. અત્યારે ડબલ્યુ સાચો રાખજો. 52 નંબરનો પ્રશ્ન છે આપેલી શ્રેણીમાં સંકેતો પછી તરત આવતી હોય એવી સંખ્યા કેટલી છે? તો આ જે સંકેતો આપેલા છે એમાં સંકેત પછી તરત આવતી જે સંખ્યા છે એવા બે જગ્યા છે જ્યાં સંકેત પછી તરત જ એ સંખ્યા આવતી હોય. તો એમાં એક તો $1 અને બીજું જે તમે જોઈ શકો છો તો તરત પછી શું આવતું હોય? સંખ્યા આવતું હોય. બરાબર, તમે જોઈ શકો છો સંકેત પછી તરત આવતી એવી એક જ સંખ્યા છે. કઈ છે? એક જ સંખ્યા છે. બરાબર, તો એ જે સંખ્યા છે એ સંકેતના તરત પછી આવતી એવી સંખ્યાઓ અહીં તમારે શોધવાની છે. એક પણ નથી. બરાબર, એક પણ નથી. તો જે સાચો જવાબ છે કયો આવશે? 0 આવશે. આપેલ શ્રેણીમાં જમણા છેડાથી 18માં ઘટકથી છઠ્ઠા સ્થાને કયો ઘટક હશે? તો આપણે જમણા છેડાથી ગણતરી કરતાં જે 18મો ઘટક છે એ કયો છે? 1 આવે કાં તો એસ આવે. આગળ પાછળની વાત નથી કરેલી. તો છઠ્ઠા સ્થાને ડાબી બાજુ આપણે જોઈએ તો 18 + 6. તમે પાછળથી ગણતરી કરશો તો 18મો છેડો જે છે એ આ જી સુધી પહોંચે છે. પછી ત્યાંથી આપણે 6 ગણવાના છે. કેટલા ગણવાના છે? 6. તો આ રીતે એજ સુધી આપણે પહોંચી શકશું. કેટલા સુધી? એજ. તો આપણો સાચો જવાબ છે ડી આવશે. જો શ્રેણીમાં તમામ સંકેતો અને સંખ્યાઓ દૂર કરવામાં આવે તો જમણા છેડાથી 8મા સ્થાને કયો ઘટક છે? તો અહીં સંકેત અને સંખ્યા છે એને આપણે દૂર કરવાની છે. તો આ રીતે જમણા છેડાથી 8મું સ્થાન કયા નંબરનું ગણવાનું છે? 8મું સ્થાન આપણે ગણવાનું છે. તો અહીં સંખ્યા માત્ર હોય એવી તમારે ગણવાની છે. તો અહીં જે સંકેતોને આ બધું આપેલું છે આ બધા સંકેતો છે. બરાબર, એને દૂર કરવાના. આ જે ABCDના અક્ષર છે એને આપણે રાખવાના છે. તો 3 પછી આ 4 પછી આ 5 આ 6. બરાબર, તો છઠ્ઠા સ્થાને કયો ઘટક છે તમારે અહીં ઓળખવાનો છે. પછી આ 1 ઈ પછી આ 2 આ 3 પછી 4 5 6 તો જમણા છેડેથી 8મા સ્થાને કયું છે? તો કયો આવશે? એ આવશે. જમણો છેડો કયો છે? તો પાછળના ભાગથી આવશે. બરાબર, આ જે પાછળનો ભાગ છે અહીંથી અક્ષર ગણવાના છે. તો એ 7મા નંબરે છે તો 8મા નંબરે ડબલ્યુ આવશે. કયો આવશે? ડબલ્યુ. બરાબર, બે છેડા છે. ડાબા હાથવાળો જે છેડો છે એને આપણે ડાબી બાજુ ગણીએ છીએ. જમણી બાજુ જે આપેલો છે એને જમણા હાથે ગણીએ છીએ. તો એ જમણો છેડો છે. તો આ રીતે એ નહીં પરંતુ કયો જવાબ આવશે આપણે? ડબલ્યુ. બરાબર, આપેલ શ્રેણીમાં તમામ સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? તો જે સંખ્યાઓ આપેલી છે તમામનો આપણે સરવાળો કરવાનો છે. તો તમામ સંખ્યાનો આપણે સરવાળો કરીએ છીએ તો કેટલો થાય છે? 46. તો બી જવાબ સાચો છે. નીચેની શ્રેણીમાં આગામી પદ કયું હશે? તો આગળનું પદ જે છે એ આપણે શોધવાનું છે. તો આ રીતે જે આગળનું પદ છે એ ક્રમશઃ આંકડા આપેલા જ છે. તો આગળનું પદ કયું આવશે? ZKW. કયું આવશે? ZKW.
ડબલ્યુ બરાબર. અહીં અક્ષર આપેલા છે તમે જોઈ શકો છો બરાબર. બે નજીકના અક્ષરો છે, પછી ધીમે ધીમે ગેપ છે એ વધતી જાય છે. તો 56માં બી આવશે. 57 નંબરમાં આપેલા વિકલ્પો પૈકી કયો એક વિકલ્પ અન્ય 3 વિકલ્પોથી અલગ પડે છે? તો અહીં બાજરી, ચોખા, ઘઉં એ બધા અનાજ છે, જ્યારે રાઈ છે એ એક જાતનું તેલ બીયું છે. તો આમાં અલગ શું પડે છે? રાઈ અલગ પડે છે. નીચે આપેલા 5 શબ્દોને અંગ્રેજી ડિક્શનરી પ્રમાણે આપણે ગોઠવવાના છે ને ત્રીજા ક્રમે કયો શબ્દ આવશે એ તમારે નક્કી કરવાનું છે. તો મૂળાક્ષર પ્રમાણે આપણે ગોઠવવાના છે. તો સૌપ્રથમ જે શબ્દો છે એ કયો આવશે? તો ઇલાસ્ટિકિઝમ આવશે, પછી ઇલેક્શન આવશે, પછી ઇલેક્ટ્રિફિકેશન આવશે, પછી ઇલેક્ટ્રોલિસિસ આવશે ને છેલ્લે ઇલેક્ટ્રોપ્લેટિંગ આવશે. તો ત્રીજા ક્રમે આપણો જે શબ્દો છે ઇલેક્ટ્રિફિકેશન આવશે. તો બી જવાબ સાચો છે. કયો સાચો છે? બી. 59માં એક ફોટામાં દેખતા પુરુષ તરફ જોઈ પૂજાએ કહ્યું, તેના પિતાના પિતા એટલે કે દાદાની વાત છે, મારી માતાના. તો એની જે મમ્મી છે એના શું છે? વેવાઈ છે બરાબર. તો તે પુરુષ પૂજા સાથે શું સંબંધ ધરાવતો હશે? તો અહીં જે સંબંધ આપેલા છે તો પૂજાની માતાના વેવાઈની વાત છે, એટલે કે પૂજાના સસરાની વાત કરી છે. હવે તો પુરુષના દાદા અને પૂજાના સસરા છે એક જ વ્યક્તિ હોય છે, તો તે પુરુષ પૂજાનો જે છે પુત્ર ન હોઈ શકે. તો માતા પુત્રનો વિકલ્પ નથી, એટલે આપણે જે સાચો જવાબ છે એ કયો આવશે? ઉપરોક્ત પૈકી એક પણ નહીં. 60 નંબરનો પ્રશ્ન છે, નીચેની શ્રેણીમાં ખૂટતી સંખ્યા કઈ હશે? તો 1, 3, 7, 15, 63 ને 127. તો આ જે શ્રેણી આપેલી છે એમાં અલગ અલગ સંખ્યાઓ આપેલી છે. એમાં જે પણ સંખ્યા છે એના ડબલ થાય છે ને પછી એક ઉમેરાય છે. દાખલા તરીકે 1 ગુણ્યા 1, તો 1ના ડબલ ને પછી એક ઉમેરવાનો, પછી 3ના ડબલ 6 ને એક ઉમેરવાનો, 7, 7ના ડબલ 7 દુ 14 ને એક ઉમેરવાનો, 15 દુ 30 અને એક ઉમેરવાનો, તો 31 આવે. કયો જવાબ આવશે? 31. હવે 61 નંબરનો પોર્ટુગલ, એટલાન્ટિક મહાસાગર, ચીલી. તો પોર્ટુગલ જે છે એ એટલાન્ટિક મહાસાગર ઉપર, તો ચીલી છે એ ક્યાં આવેલું છે? તો ચીલી જે છે એ પેસિફિક મહાસાગર ઉપર આવેલું છે. તો આ રીતે આપણો સાચો જવાબ જે છે એ સી છે. 62 નંબરનો પ્રશ્ન છે, 62 થી 64. તો 7 મિત્રો છે એ અમુક જગ્યાએ બેઠા છે. એક્સ એ ક્યુની સાપેક્ષે કઈ દિશામાં હશે? તો અલગ અલગ રીતે બેઠા છે. તો એક્સ એ જે ક્યુ છે એની ઉત્તર પશ્ચિમ દિશામાં હશે. કઈ દિશામાં છે? ઉત્તર પશ્ચિમ. ડબલ્યુ એ વી વચ્ચે લઘુત્તમ અંતર કેટલું છે? તો અહીં આપણે અંતર અલગ અલગ શોધવાનું છે. તો 13 મીટરનું અંતર હશે. કેટલું હશે? 13 મીટરનું. એસ એ ડબલ્યુની સાપેક્ષ કઈ દિશામાં છે? તો દક્ષિણ પૂર્વ દિશામાં છે. બી જવાબ સાચો છે. 65 થી 67 જે પ્રશ્નોના જવાબ આપેલા છે એના આધારે તમારે વિધાન પર્યાપ્ત છે કે નથી ચકાસવાનું છે. તો એમને કેટલા બાળકો છે? તો માત્ર વિધાન 2 છે એ તો કે એન એકમાત્ર સંતાન એફની માતા છે, એમાં એના લગ્ન 25 વર્ષે થયા છે, તો એકમાત્ર સંતાન છે. તો એનો મતલબ એ છે કે આપણો જે સાચો જવાબ છે માત્ર વિધાન 2 ઉત્તર આપવા માટે પર્યાપ્ત છે, એટલે કે પૂરતું છે. 66માં એક પેટીમાં કેટલાક લાલ, વાદળી, લીલા દડા છે. જો તેમાંથી એક દડો લેવામાં આવે તો લાલ દડા હોવાની સંભાવના કેટલી છે? તો આમાં પણ માત્ર વિધાન 2 જે છે એ ના આધારે આપણે જાણી શકીએ છીએ. હવે 67મો પ્રશ્ન, જો એને 10 અને 20ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા હોય તો એનનું મૂલ્ય કેટલું હશે? તો જે એન છે એનું મૂલ્ય 10 અને 20 વચ્ચે 11, 13, 17 અને 19 આવે છે બરાબર. તો
એમાં બે સંખ્યાઓ ભેગી કરવાની છે, તો આપણે 12 અને 17 ભેગી કરી તો એની વચ્ચે કેટલી આવે છે? 13 આવે છે. તો આ રીતે આપણો સાચો જવાબ જે છે એ કયો આવશે? તો બંને વિધાનો સાથે મળીને આપણે જવાબ આપી શકીએ છીએ. બાકી જવાબ નથી આપી શકતા, તો ડી જવાબ સાચો છે. 68 થી 70 પ્રશ્નો જવાબ આપવાનો છે. તો અહીં અંદાજપત્ર આપેલું છે. સેલ્સ વિભાગમાં 25%, માર્કેટિંગ વિભાગમાં પાછા 30% વાપરે છે. તો કંપનીનું કુલ વાર્ષિક અંદાજ 3 કરોડનો છે, બરાબર. તો આઈટી વિભાગ અને માનવ સંસાધન વિભાગને થનાર ફાળવણીનો તફાવત કેટલો છે? તો આઈટીના 20% છે, 3 કરોડના 20% તમારે કરવાના છે, 60 લાખ જેવા થતા હશે. અને પછી જે માનવ સંસાધન વિભાગ છે એના 15% છે, તો તે 45 લાખ થાય છે. હવે આ બંનેના જે છે તમારે ગણતરી કરવાની છે. તો 68 નંબરમાં 3 કરોડ રૂપિયા છે, એમાં આઈટી વિભાગની 20% છે, તો 20 અને પહેલાંના 15% છે, તો તફાવત કેટલો છે? 5% થાય છે. તો આપણે 3 કરોડના 5% શોધવાના છે. તો કેટલા થાય છે? 15 લાખ રૂપિયા થાય છે. સાથે આ પ્રશ્નોમાં થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક પણ ક્યાંક છે, બરાબર. કારણ કે એમણે જે પ્રશ્ન બનાવ્યો છે એ પ્રમાણે થોડા ઘણી ભૂલ પણ છે. તો આઈટી વિભાગ માનવ સંસાધન વિભાગને થનાર ફાળવણીનો તફાવત કેટલો હશે? તો અહીં રૂપિયામાં આપેલું છે, તો 15 લાખ રૂપિયા આવશે. કેટલા આવશે? જો માનવ સંસાધન વિભાગમાં થનાર કુલ ફાળવણી પર 25% કાપ મૂકવામાં આવે તો માનવ સંસાધન વિભાગને કેટલી ફાળવણી થાય? તો તો 15% પ્રમાણે 45 લાખ રૂપિયા આવે, પણ હવે એમાં 25% કાપ મૂકવાનો છે. તો એટલે કે જે રકમ હતી 45 લાખ, એમાં એટલો કાપ મૂકવાનો છે. તો 11 લાખ રૂપિયાનો કાપ મૂકે છે, તો 33,75,000 રૂપિયા ફાળવવામાં આવશે. તો એ જવાબ સાચો છે. જો કુલ વાર્ષિક અંદાજમાં 5% જેટલો ઘટાડો કરવામાં આવે તો આઈટી વિભાગને કેટલી ફાળવણી થશે? તો જે 3 કરોડ છે એમાંથી 5%નો ઘટાડો કરવામાં આવે તો લગભગ 3 કરોડના 5% એટલે કે 15 લાખનો ઘટાડો થાય છે. નવું બજેટ છે 2,85,000નું હવે બને છે. તો આ નવા બજેટમાં આઈટી વિભાગને 20% આપણે ફાળવવાની છે. તો 2,85,000ના 20% આપણે ગણીએ તો 57 લાખ રૂપિયા થાય છે. તો કેટલા આવશે? 57. બી જવાબ સાચો છે. એક નળાકારનું ઘનફળ 396 ઘન મીટર છે. જો તેની ઊંચાઈ 14 મીટર હોય તો તેના પાયાનો વ્યાસ કેટલો થશે? તો આપણે સૂત્ર પાઈઆરનો વર્ગ h મૂકશું તો આપણો જે જવાબ છે એ સરળતાથી મળી જશે. તો વ્યાસ કેટલો મળશે? 6 મીટર. કેટલો આવશે? 6 મીટર. નીચેની શ્રેણીમાં આગળનું પદ કયું આવે છે 72 નંબરમાં? તો અહીં 3 છે, તો 3નો ઘન જે છે 27 છે, પછી 6નો ઘન 216, પછી 9નો ઘન 729, પછી 12નો ઘન શોધવાનો છે. તો 12 12 144, 144 ગુણ્યા 12 તો 1728 આવશે. કેટલા આવશે? 73 નંબરનો પ્રશ્ન છે. એક લંબચોરસ લંબાઈમાં 50%, પહોળાઈમાં 20% જેટલો વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલો વધારો થશે? તો અહીં વધારો બંનેમાં કરવાનો છે. તો 70 + 10 80%નો વધારો થશે. કેટલો? 80%નો. એક વર્તુળનો પરિઘ 44 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો ક્ષેત્રફળ જે છે એ 154 ચોરસ મીટર થશે. તો પાઈઆરનો વર્ગ જે છે એ 2 પાઈઆર સૂત્ર તમે મૂકશો તો આપણે પરિઘ શોધી શકશો. 75 નંબરનો પ્રશ્ન છે. એક 100 મીટર લંબાઈની ટ્રેન 30 કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, તો તેને એક થાંભલાને પસાર કરતાં કેટલો સમય લાગશે? તો જે 75 નંબર છે એમાં કેટલો સમય લાગશે? તો 12 સેકન્ડ જેટલો. કેટલો? 12 સેકન્ડ. 76માં એક રકમ પર 2 વર્ષે 6% વ્યાજના દરે ₹7,500 સાદું વ્યાજ પ્રાપ્ત થાય છે, તો તે રકમ કઈ છે? તો અહીં સાદા વ્યાજનું તમારે સૂત્ર મૂકવાનું છે. PRT ભાગ્યા
100 તમે મૂકશો તો આઈ બરાબર જે છે એ 62,500 રૂપિયા થશે. કેટલા થશે? 62,500. એ જવાબ સાચો છે. 77 નંબરમાં 25,000 પર 8% વ્યાજ દરે કેટલા વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજ તરીકે 4,160 રૂપિયા પ્રાપ્ત થશે? તો જે 77 નંબર છે તો 2 વર્ષનો ઉલ્લેખ નથી, તેથી સાચો જવાબ કેટલો થશે? તો સૂત્ર પ્રમાણે ચક્રવૃદ્ધિ વ્યાજ 4,160 2 વર્ષે થાય, પણ 2 વર્ષ તો અહીં ક્યાં આપેલું નથી, તો ડી જવાબ આવશે. હવે 78 નંબરનો પ્રશ્ન છે. એક પાઇપ એક ટાંકીને 20 મિનિટ, બીજી પાઇપ તે ટાંકીને 25 મિનિટમાં ભરે છે. જો બંને ટાંકીઓ છે એકસાથે ખોલવામાં આવે છે, પાઇપ બંને એકસાથે ખોલવામાં આવે છે, તો સમયગાળો કેટલો થશે? તો જે 11.9 જેવો થશે, બરાબર, 11%ની આસપાસ. તો 100/9 મિનિટ થશે. હવે 79માં પી એક કામ 18 દિવસમાં, ક્યુ તે કામ 15 દિવસમાં કરી શકે છે. ક્યુ તે કામ શરૂ કરીને 10 દિવસ બાદ કામ છોડે છે, તો બાકીનું જે કામ છે એ કેટલા દિવસમાં પૂરું કરશે? તો 6 દિવસ આવશે. કેટલા આવશે? 6. 80માં કપિલ એક વ્યવસાય 35,000 રોકાણ સાથે શરૂ કરે છે. 5 મહિના બાદ સોનીલ કેટલાક રોકાણ સાથે જોડાય છે. તો નફો 2:3નો ગુણોત્તર વહેંચાય. સોનીલે કેટલું રોકાણ કર્યું હશે? તો 90,000નું કર્યું છે. કેટલાનું? 90,000નું. વિડીયો થોડું મોટો બને છે એટલે હવે આપણે થોડી ઝડપથી ચર્ચા કરી રહ્યા છે. ડાંગી આદિવાસીનું પ્રિય વાદ્ય જે છે એ પાવરી છે. તો પાવરી બાબતે કયો વિકલ્પ સાચો છે તમારે શોધવાનો છે? તો તે મોઢામાં ફૂંક મારીને વગડાય છે. બિલકુલ એ સાચું છે. ગુજરાતની લોક સંસ્કૃતિના નવા પાક માટે ખેતર ખેડવાનું શરૂ કરવા માટે ખેડૂતનો ખાલી જગ્યાને શ્રેષ્ઠ મુહૂર્ત માને છે. તો ખેડૂતો આપણે જે અખાત્રીજ છે એને શ્રેષ્ઠ મુહૂર્ત માને છે. 83માં સફેદ અથવા રંગીન વસ્ત્ર પર અન્ય રંગના વસ્ત્રો, ફૂલ, પર્ણ, પશુ, પંખી, માનવીય ભૌમિતિક આકૃતિઓના ટુકડાઓને કલાત્મક રીતે ગોઠવી રંગીન કે ધોળા દોરાથી તૈયાર કરવામાં આવતું જે ગૂંથણ છે, આ ગૂંથણ કલા ભરતકામને કયા નામે ઓળખવામાં આવે છે? તો ભરત છે કટાવકામ તરીકે ઓળખાય છે. બરાબર, ડી જવાબ સાચો છે. પીઠોરાનું ધાર્મિક ભિંતચિત્ર ગુજરાતના પંચમહાલ વડોદરા જિલ્લાના ખાલી જગ્યા આદિવાસી પ્રજાની વિશેષતા છે. તો આ જે વિશેષતા છે રાઠવા લોકોની છે. તો એ જવાબ સાચો છે. જે પીઠોરા ચિત્રકલા છે, રાઠવા લોકો આ કામગીરી કરે છે. 85 નંબરનો પ્રશ્ન છે. નીચેના પૈકી કયા જિલ્લામાં રામપરા વન્યજીવ અભયારણ્ય આવેલું છે? તો આ જે અભયારણ્ય છે મોરબીમાં છે. ક્યાં છે? મોરબીમાં. તો ડી જવાબ સાચો છે. તો આ જે રામપરા અભયારણ્ય છે એ શિયાળને રોજ જે નીલગાય છે એના માટે જાણીતું છે. કચ્છના ગઢ શીશા વિસ્તારમાંથી મુખ્યત્વે કયું ખનિજ મળી આવે છે? તો બોક્સાઇટ. કચ્છ જે છે બોક્સાઇટ માટે જાણીતું છે. આપણે ગઢ શીશામાંથી જે મળવું એ મળે, પણ સાચો જવાબ કયો છે? બોક્સાઇટ. પ્રસ્તર ખડકોમાં જ્યારે કેલ્શિયમ અને મેગ્નેશિયમના કાર્બોનેટ ભળેલા હોય છે તેને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો ડોલોમાઇટ તરીકે ઓળખાય છે. ભારતમાં નીચેના પૈકી કયા પર્વતો સ્તરભંગ ક્રિયાથી બનેલા છે? તો આ જે પર્વતો છે સ્તરભંગ, બરાબર, તો સહ્યાદ્રી, નીલગિરી, સાતપુડા ત્રણેય પ્રકારના પર્વતો છે સ્તરભંગથી બનેલા છે. ડી જવાબ આવશે. કોઈ જ્વાળામુખીની એકવાર પ્રસ્ફુટન થયા પછી નિષ્ક્રિય થઈ ગયો હોય અને હવે ફરી વિસ્ફોટ થવાના કોઈ ચિહ્નો વર્તાતા ના હોય, તો જ્વાળામુખમાં પાણી ભરાઈને સરોવર બની ગયા હોય, તો આ જ્વાળામુખ કયા નામે ઓળખાય છે? તો એ મૃત જ્વાળામુખી તરીકે ઓળખાય છે. સૂકા અને અર્ધ સૂકા ગરમ રણ પ્રદેશોમાં વેગીલા પવન દ્વારા ભૂસપાટી પરથી ખડક પદાર્થને ઉપાડીને કે ઊંચકીને અન્યત્ર લઈ જવાની ક્રિયાને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો આ જે ક્રિયા છે એ ઉડણ ક્રિયા તરીકે ઓળખાય છે. તો રાજસ્થાનમાં આવા ઘણા બધા જે ટેકરા બનતા હોય છે એ ઉડણ ક્રિયાના લીધે બને છે. 91માં રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલી નાણાકીય કટોકટી નીચેના પૈકી કઈ મુદત સુધીમાં સંસદમાં માન્ય રાખી શકાય છે? તો 2 મહિના સુધી. તો સંસદે 2 મહિના સુધી એને મંજૂરી આપવાની હોય છે. નીચેના પૈકી કઈ સંસદીય સમિતિના અધ્યક્ષ વડાપ્રધાન નથી? તો સંસદીય બાબતોની જે સમિતિ છે
એ દેશના ગૃહમંત્રી સંભાળતા હોય છે, કાં તો રક્ષામંત્રી. તો કઈ આવશે? સી જવાબ સાચો છે. 92 નંબરમાં કઈ આવશે? હવે 93 નંબરનો પ્રશ્ન છે, રાજ્યમાં વિધાન પરિષદ રચવા અથવા નાબૂદ કરવા ભલામણ કોણ કરી શકે છે? તો રાજ્યની વિધાનસભા પાસે સ્પેશિયલ પાવર હોય છે, એના માટે બી જવાબ સાચો છે. રાજ્યની વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યાના ખાલી જગ્યા સભ્યો રાજ્યના રાજ્યપાલ નિયુક્ત કરશે. તો 1/6 બરાબર. કોઈ આંતરરાજ્ય નદી કે નદી ખીણના કે તેમના પાણીના ઉપયોગ, વહેંચણી અથવા નિયંત્રણ અંગેનું તકરાર કે ફરિયાદને આપણે ન્યાય માટે શું જાણીતું છે? તો 95માં કયો જવાબ આવશે? તો આ જે કામગીરી છે ફરિયાદના ન્યાય નિર્ણય સંસદ પોતાના કાયદાથી જોગવાઈ એના માટે કરી શકે છે. તો આંતરરાજ્ય માટે કલમ નંબર 262 બરાબર. તો એમાં જે પણ હોય તો સંસદ આના માટે કાયદો બનાવે છે અને પછી નિર્ણય લઈ શકાય છે. 96 નંબરનો પ્રશ્ન છે, ભારતનો એકત્રિત ફંડ ખાતે ઉઘરાવેલા ખર્ચને લગતા હોય તેટલા પૂરતા અંદાજો બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો આવા અંદાજો સંસદમાં મતદાન માટે રજૂ કરવામાં આવે ની બરાબર છે. આવા અંદાજોની સંસદના 2માંથી કોઈ એક ગૃહમાં ચર્ચા થઈ શકે છે. તો એ બરાબર છે. તો કયો જવાબ આવશે? સી આવશે. ચર્ચા થઈ શકે પણ એના ઉપર વોટિંગ કરવામાં નથી આવતું બરાબર. તો સી જવાબ સાચો છે. 97 નંબરનો પ્રશ્ન છે, કોઈ રાજ્યના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા તે રાજ્યના વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના કેટલા ટકા હોય છે? તો મંત્રી 15% હોય. કેટલા હોય? 15. લોકસભાના અધ્યક્ષની ગેરહાજરીમાં સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં નીચેના પૈકી અધ્યક્ષ તરીકે ફરજ કોણ બજાવે છે? તો લોકસભાના અધ્યક્ષ ના હોય તો લોકસભાના જે નાયબ અધ્યક્ષ છે એ આ ફરજ બજાવે છે. લોકસભાના અધ્યક્ષની ગેરહાજરી બરાબર ચર્ચા કરી. નીચેના પૈકી કઈ બાબતનો બંધારણની 7મી અનુસૂચિની સમવર્તી યાદીમાં સમાવેશ થતો નથી? તો 99 નંબરમાં વસ્તી ગણતરી જે છે એ કેન્દ્રની યાદીમાં આવે છે. તો ડી જવાબ સાચો છે. હવે 100 નંબરનો, ભારતના બંધારણ મુજબ કેન્દ્ર ધરાવતા સમવાય તંત્રોનો ખ્યાલ ખાલી જગ્યાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. તો કેન્દ્ર ધરાવતું જે સમવાય તંત્ર છે કેનેડા પાસેથી આપણે લીધું છે. તો ડી જવાબ સાચો છે. તો બાકીના 101 થી 200 પ્રશ્નો જે છે એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીએ છીએ, કારણ કે વિડીયો છે બહુ મોટો બની રહ્યો છે.